ઉઠાડવામાં કઈ કેવડાવતા નથી. આજ તમે પતરાનો ઉપયોગ નથી કર્યો છે. આમ સીધા ઓલા થઈ જાય છે. આવા કંઈક બની જાય છે ઢોસા. તો ચાલો બધા ઢોસા ખાવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને ઘણા દિવસ આપણે ઢોસા નથી બનાવ્યા. કેટલા મહિના થઈ ગયા દીદી? 3-4 મહિના. હા, 4-5 મહિના થઈ જાય છે આપણે ઢોસા નથી બનાવ્યા એને. આજે અમારે ફરી વાર ઢોસા બનાવવા છે, પણ આ ફેરે રવાના નહીં, ચોખાના બનાવવાના છે. આપણે ચોખા ઘરે છે તે આપણે ખીચડિયા ચોખા, તો ખીચડિયા ચોખામાંથી બનાવવા છે. કેવા બને પહેલી વાર બનાવી છે. ઓલા આપણે બનાવ્યા પણ તૈયાર બેટરમાંથી બનાવ્યા હતા એકવાર ચોખાના. અને આજે ઘરે પલાળીને પછી બનાવવાના છે. તો 3 વાટકી ચોખા લીધા છે આવડિયા, 3 વાટકી. અને આ છે અડદની દાળ 1 વાટકી. ઘરે ઘંટલે દળેલી છે ને એટલે કોક ફોતરા રહી ગયેલા છે આમાં. પણ કાંઈ નહીં, પલ્લી જાય ને એટલે ફોતરા નીકળી જાય. એ તો પલ્લી જાય ને એટલે ફોતરા નહીં રહે, હા વાઈટ જ થઈ જાય. અને પછી ધોઈને આપણે પલાળી દેવું. દાળ 1 વાટકી નાખવાની છે. અને મેથી દાણા નાખવાના છે થોડોક. મેથી આમાં બાટલા મેથી ભરેલી છે ને, તાજા નહીં, ઘરી કેવા નાખવાના છે મેથી. પાણી સાંજે જ બનાવવાના છે. પાછા આપણે અને 3 કલાક પલાળવા મૂકી દઈએ. 3 થી 4 કલાક, 3-4 કલાક પલળી જાય ને પછી આને આપણે મિક્સરમાં કાઢી નાખશું. અને પછી પાછા 3-4 કલાક પલાળવા દેવાનું. એટલે હાથો આવી જાય કે નહીં, બહુ હાથો નહીં આવવા દેવાનો. આપણે ઢોકળાનો આવે એવી રીતે નહીં, આમ સેજ હાથો આવી જાય ને એટલે ઢોસા બને એવો થઈ જાય તૈયાર. તો જા કોફી બધી વહી આવશે ઉપર. હવે પલાળી મૂકી દઈએ હવે. અને હવે આપણે રોંઢિયાને ઓલા કરશું. એટલે આ સવારમાંથી પલાળશું ને એટલે સાંજ સુધીમાં ઢોસા બને ને એવું તૈયાર થઈ જાય છે. આપણે આ સાંજ આપણે ચોખાને એવું પલાળવા મૂક્યું હતું ને 3 કલાક થઈ ગઈ છે. 3 કલાક ઉપર થઈ ગઈ છે. મેથી પલળી ગઈ છે, ચોખાઈ પલળી ગયા છે. ફોતરી ઘણી હરી ઉખડી ગઈ છે બધી દાળની. કોક રહી ગયું, હવે ભલે રહી ગયું. આપણે એને મિક્સરમાં બધે કાઢી નાખવાનું છે પહેલા તો. એક ચમચી આપણે દહીં નાખી દઈએ સેવી. કેમ કે કાકા થાય ને તો સારા લાગે, એટલે ન નાખીએ તોય હાલે. અને એની તો નાખીએ છીએ. આવી રીતનું બેટર થઈ ગયું છે. ઘાણ કરી નાખ્યો છે. અડદની દાળની ફોતરી છે. કોક રહી ગયું હોય ને. હજી એક ખાંડ થશે. આવી રીતનું બેટર બની ગયું છે. એટલું બની ગયું છે. કિલા ઉપર છે. હવે આને છે ને ગરમ થઈ ગયા ઉપર ઢાંકીને આપણે 4-5 કલાક ઢાંકીને મૂકી દેવાનું છે. હાથ આવી જાય બેટર આવી બની ગયું છે. 1-1.5 કિલો જેટલું બન્યું છે. 2 ઘણ બનાવ્યા સાથે. હવે આને ગરમ જગ્યા ઉપર રાખી દેવાનું છે. 4 થી 5 કલાક સુધી ઢાંકીને આપણે મૂકી દઈએ. 4-5 કલાક રહે ને ત્યાં હાથો આવી જાય. હાથો જો કે બહુ તો ન લાવવાનો હોય, પણ તોય ત્યાં પાણી ન ઉપર રહે ને એવી રીતનો હાથો આવી જાય. એટલે ગરમ જગ્યા ઉપર હવે આને આપણે ઢાંકીને મૂકી દેવાનો 4 થી 5 કલાક. તો જો આપણે ભાજી માટે બધું બાફા મૂકી દીધું છે. હવે મેસૂર બનાવવાના છે ને એટલે. અને બેટર રહી જાય એવી રીતનું પલળી ગયું છે. હાથ આવી ગયો સારો. અડદની દાળ છે ને ફોતરી કોક રહી ગઈ છે. અહીં છે દીદી બધું ખાંડે છે ને એવું કરે છે. ભાજી માટે તૈયાર કરે છે દીદી. જો અહીં ટોપરાની ચટણી કાઢતી હતી ને બધી ઉડાડી છે. સમજો એટલી બધી, બાકી બધી આમ જો વાસણની ખાટલી આખી ભરાઈ ગઈ. અને રસોડે જો કેમ કરતા ઉડી દીધી, ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. હે કે મને નથી ખબર કેવું ભર્યું મૂકીશ બધું. બનાવવાનું ચાલુ કરી દીધું છે. બટેટા માવો તો બની ગયો છે.
કે ચટણી વઘારાઈ ગઈ છે. ચટણી અડધી ઉડાડી અડધી રહી તો એ વઘારી છે એમ છે કાઢી ચટણી બચી લીલી મરચી ધાણા નાખ્યા છે ને એટલે હવે શું બનાવી હતી કાંદા હરખે પાકી જાય પછી ટમેટા નાખવાના છે. અને રેસીપી જો આપણે એકવાર આપેલી છે બધી આખી વાર એક બે વાર આપેલી છે લાલ તો તમને અમે બતાવશું ઘણી બનાવી છે અને આજે પાછા ચોખાના બનાવી છે નહીં પહેલી વાર એટલે ચોખાના ક્યારે નથી બનાવી મેં રવાના જ બનાવી છે વાર વખતે. બની ગયું છે તૈયાર થઈ ગયા તો બની તૈયાર મસ્ત જો. મૂકી દીધી છે તપતા વાર લાગે કેમ કે આ મસંદાર બહુ છે ને જાડી બહુ છે એટલે 5 મિનિટ તો ઓછા ઓછી થાય જ છે વધારે થતી પણ 5 મિનિટ તો પકવવા દેવી પડે. સાટા ઉડ્યા બધા છે બહુ મોડું થઈ જવાનું છે તો ઢોસા બનાવવા અને આ બેટર પણ તૈયાર છે. હવે મીઠું ખાલી નાખવાનું છે વ્યવસ્થા લેવો હાથ લાગી ગયો મીઠું નાખી દીધું. બીજું કાંઈ નથી નાખવાનું આપણે. એકદમ મસ્ત થઈ ગયું. ઢોસા બનાવવાનું તો દીધું છે ચાલુ ને પેલું એક પેપર પાથર્યું છે આપણે અને મસાલા બનાવો છે દીદી પેપર રહેવા દેવું છે જે બનાવો એ જાઓ કંઈક બની ગયો છે. પેપર છે થઈ ગયું છે. તો બીજો ઢોસો પાથરી દીધો છે. તો જાઓ કંઈક બની ગયો છે ને હવે એમાં મસાલો પાથરવાનો છે આપણે. મસાલા બનાવું દીદી દીદીએ કરી દીધું છે વાળું કરવાનું ચાલુ. મસાલો નાખી દીધો. પતલા રાખજો આ પતલા જ છે જો. બહુ મસાલો નથી પાથરવો ઓછો પાથરવો છે બે કા દીદી. ઝાખો આવી રીતના ઉઠલી ગયો. તો જો ઢોસા ઉદયને એકને વાળું કરવાનું બાકી છે. અમારા દીદીના ઢોસા બની ગયા ને એમ વાળું પણ કરી લીધા અને બેટર તો થોડુંક વધ્યું છે એટલે 2-3 ઢોસાનું વધ્યું છે અને ઉદય છે વાળું કરે છે એવું છે અને આ ઢોસો છે સડે છે. તો આવા કંઈક બન્યા છે. ચોખાના લોટના પહેલી વાર બનાવ્યા નકર આપણે રવાના ને એના જ બનાવી છે. આ ફેરે ચોખાના લોટના બનાવ્યા છે અને આવા કંઈક બન્યા છે. તો કેવા બન્યા છે કમેન્ટમાં કહેજો જરાક કે અમારી કેવા બન્યા છે. સારા બન્યા છે. ઉદય આમ કરે છે કે મસ્ત બન્યા છે. ઉઠાડવામાં કઈ કેવડાવતા નથી. આજ તમે પતરાનો ઉપયોગ નથી કર્યો છે. આમ સીધા ઓલા થઈ જાય છે. આવા કંઈક બની જાય છે ઢોસા. તો ચાલો બધા ઢોસા ખાવા.
ઉદય કેવા લાગ્યા ઢોસા તને એક નંબર. આ બધું કેવું લાગ્યું તને બધી વેરાયટી અત્યારે બોલવાનો ટાઈમ નથી કે ખાવાનો ટાઈમ છે. ખાવ દે પેલા. એને અત્યારે ખાવાનો જ ટાઈમ છે હવે 2 ઢોસાનું છે તો ઉદય તારે કેટલા જ જોઈશે હવે? બે બનાવી નાખો. બે બનાવી નાખો બે હાલો હવે તો 2 વેલાના છે 2 ઢોસા બનાવવાના છે ઉદય હાટું તો આવી રીતે કંઈક પાથરવાના હોય રાઉન્ડ લેતા જવાનું લાલ મરચું ચટણી નાખી દીધી લીલા ધાણા ને તેલ નાખ્યું બટર એ નખાય આપણે તેલ નાખીએ છીએ તો મસાલા નથી બનાવવાનો પેપર જ બનાવવાના છે મસાલો જો કે ખાલી થઈ ગયો છે હવે બધાને બબ્બે આવે ને એમ જ બનાવ્યો હતો મેં મસાલો તે મસાલા ઢોસા બધાને બબ્બે બને ને એમ તો આવા કંઈક ઢોસા બનાવ્યા છે તો આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં